નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, આવનારી 25 જૂન ભીમ 11ના દિવસે ભલે વ્રત તૂટી જાય પણ આ બે વસ્તુ અચૂક ખાઈ લેજો કે જેથી તમે ભીમ 11નું સંપૂર્ણ ફળ વ્રત કર્યા વગર મળી શકે। મિત્રો, ભલે તમે પૂજા પાઠ વ્રત જપ ન કરો પણ આવનારી ભીમ 11 એટલે કે નિર્જળા એકાદશીના દિવસે આ બે વસ્તુ એટલી શુભ છે કે જેને જો તમે ગ્રહણ કરી લો છો તો મિત્રો તમને ભગવાન વિષ્ણુ તેમજ સાક્ષાત લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો, એ બે વસ્તુ કઈ છે તે જાણવા માટે વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો કે જેથી કરીને તમે ભીમ 11નું સંપૂર્ણ ફળ મેળવી શકે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આપણા સનાતન ધર્મશાસ્ત્રમાં ભીમ 11નું બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને મિત્રો, આ એકાદશીની પવિત્ર તિથિ ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને લક્ષ્મી માતાને સમર્પિત છે। મિત્રો, બધા જ મહિનામાં 2 વાર એકાદશીનું વ્રત આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને બીજું શુક્લ પક્ષમાં। તેની સાથે જ મિત્રો તમને બધાને જણાવી દઈએ કે વર્ષમાં 24 એકાદશી તિથિઓ હોય છે। જો કે 2026માં એક વધારાનો મહિનો હોવાથી કુલ 26 એકાદશી તિથિઓ હશે। એકાદશી દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા સાથે ઉપવાસ કરવાનો રિવાજ છે। તેમાં બધી જ એકાદશીનું અલગ અલગ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। તો મિત્રો, આવનારી 25 જૂનના દિવસે ભીમ 11 છે અને તેને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે। મિત્રો, આમ જોઈએ તો બધી જ એકાદશીનું વિશેષ મહત્વ છે પણ આ ભીમ 11નું બહુ ખાસ મહત્વ છે કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર માત્ર નિર્જળા એકાદશીનું વ્રત શ્રદ્ધા ભાવથી રાખવાથી તમને બધી જ એકાદશીનું ફળ પ્રાપ્ત થઈ શકે છે। કારણ કે મિત્રો, આ દિવસે આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા રહીને વ્રત કરવામાં આવે છે અને આ દિવસે એક ટીપું પણ પાણી પીવામાં આવતું નથી કે જેથી આ વ્રતને સૌથી કઠિન વ્રત માનવામાં આવે છે। તેવી જ રીતે મિત્રો, ભીમ 11 આ જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિના દિવસે માનવામાં આવશે અને તે આવનારી 25 જૂનના દિવસે મિત્રો આ ભીમ 11ને સૌથી શ્રેષ્ઠ 11 માનવામાં આવે છે। તેમજ મિત્રો, તમને બધાને જણાવી દઈએ કે આ ભીમ 11ને ભીમસેનની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। એવી રીતે મિત્રો, સાધક જે છે એ ભગવાન શ્રીહરિ વિષ્ણુજી અને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે 11ના દિવસે અલગ અલગ પ્રકારના ઉપાય કરે છે અને તે ઘણી બધી વસ્તુઓનું દાન કરે છે। પણ મિત્રો, તમને બધાને જણાવી દઈએ કે આપણા શાસ્ત્રોમાં અમુક એવી વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે વસ્તુનો ભોગ તમે આવનારી 25 જૂનના પવિત્ર દિવસ ઉપર સાચા મનથી ભગવાન શ્રીહરિ વિષ્ણુને અર્પણ કરો છો અને મિત્રો પ્રસાદના રૂપમાં તમે આ વસ્તુનું સેવન કરો છો તો તમને વ્રત કર્યા વગર જ આ દિવસનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે અને જો તમે આ વસ્તુનું સેવન કરી લેશો તો તમને ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થઈ જશે કે જેનાથી મિત્રો તમને તમારા જીવનના બધા જ કાર્યમાં સફળતા મળશે તેમજ તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી પણ તમને મુક્તિ મળી જશે અને મિત્રો તમારી આર્થિક સ્થિતિ અને તમારું નસીબ પણ મજબૂત થશે। આના સિવાય મિત્રો, તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને સુખ શાંતિ સમૃદ્ધિ બનેલી રહેશે। તેની સાથે જ તમારા ઘરના સભ્યો વચ્ચે સંબંધોમાં પણ મીઠાશ ઉત્પન્ન થશે અને ઘરના બધા જ સભ્યોની સાથેના સંબંધો છે એ વધારે મજબૂત બની જશે। પણ મિત્રો, તમને બધાને જણાવી દઈએ કે અમુક એવી વસ્તુ પણ છે કે જેનું સેવન જો તમે આવનારી 25 જૂનના પવિત્ર દિવસ પર કરો છો તો તે બહુ જ અશુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો, અમુક એવી વસ્તુ છે કે જે વસ્તુનું સેવન કરવું શુભ છે તો એવી જ રીતે અમુક વસ્તુઓનું સેવન કરવું એટલું જ અશુભ મનાય છે। આથી જો તમે ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન નિર્જળા એકાદશી પર કરો છો તો મિત્રો તમને આ ભીમ 11ના વ્રતનું તેમજ પૂજા પાઠનું કોઈ પણ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી અને મિત્રો તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપાથી પણ વંચિત રહી શકો છો કે જેનાથી તમારી મનોકામના છે એ પૂર્ણ થઈ શકતી નથી અને તમારી મનોકામના અધૂરી રહી શકે છે। સાથે જ તમારા જીવનમાં મુશ્કેલીઓનું આગમન થઈ શકે છે અને તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે કે જેનાથી તમારા જીવનમાં તમને બધા જ કાર્યમાં બાધા ઉત્પન્ન થશે કે જેનાથી તમારું ભાગ્ય છે એ પણ નબળું પડી શકે છે અને તમને તમારા જીવનમાં માનસિક તણાવ અને આર્થિક તંગી જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને મિત્રો તમારા સંબંધોમાં કડવાટ ઉત્પન્ન થાય છે કે જેનાથી તમારા સંબંધો વધારે ખરાબ થઈ શકે છે। આવી જ રીતે મિત્રો, આ વિડીયોના માધ્યમથી અમે તમને જણાવી દઈએ કે આવનારી ભીમ 11નો પવિત્ર તહેવાર છે એ ક્યારે મનાવવામાં આવશે અને તેમજ તેના વ્રતનું પારણું કરવાનો શુભ સમય કયો રહે છે। આની સિવાય મિત્રો, આ એકાદશી ઉપર તમારે કઈ વસ્તુઓનો ભોગ અર્પણ કરવાથી
તમને પૂજા પાઠ વ્રત કર્યા વગર જ પુણ્ય પ્રાપ્ત થઈ શકે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થઈ શકે. કારણ કે મિત્રો આ વસ્તુઓનું સેવન કરવાથી તમારી મનોકામના છે એ વગર અડચણે પૂર્ણ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો આપણે એ પણ જાણવાનું છે કે આવનારી ભીમ અગિયારસના દિવસે કઈ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું એ અશુભ મનાય છે કે જેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારાથી રિસાઈ શકે છે અને તમારી મનોકામના અધૂરી રહી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં અમે તમને ભીમ અગિયારસના પવિત્ર તહેવાર વિશે જાણકારી આપીશું. પણ મિત્રો એના પહેલા જો તમે હજુ સુધી વિડીયોને એક લાઇક ન કર્યું હોય તો લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા તમારી અને તમારા આખા પરિવાર પર બનેલી રહે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે આવનારી ભીમ અગિયારસના ક્યારે મનાવવામાં આવે છે અને તેની તિથિ ક્યારે શરૂ થશે. તો મિત્રો તમને બધાને જણાવી દઈએ કે આ જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિ છે એ આવનારી 24 જૂનના દિવસે સાંજે 6:12 શરૂ થશે અને આ તિથિનું સમાપન છે એ આગલા દિવસની રાત્રે 8:09 પૂર્ણ થશે. તો આવી રીતે મિત્રો ઉદયા તિથિ અનુસાર આ ભીમ અગિયારસનું વ્રત છે એ 25 જૂનના દિવસે રાખવામાં આવશે. આના સિવાય મિત્રો આ એકાદશીના વ્રતના પારણા વિશે વાત કરીએ તો મિત્રો પારણાના દિવસે બપોરે 5:25 થી લઈને 8:14 સુધીનું પારણાનું મુહૂર્ત રહેશે. તો મિત્રો હવે અમે તમને જણાવી દઈએ કે તમારે આ ભીમ અગિયારસનું વ્રત કઈ રીતે કરવાનું છે. મિત્રો આ એકાદશીનું વ્રત છે એ સૌથી વધારે કઠિન માનવામાં આવે છે કારણ કે આ ભીમ અગિયારસમાં એટલે કે નિર્જળા એકાદશીના દિવસે પાણી તેમજ ભોજનનો સંપૂર્ણપણે ત્યાગ કરવામાં આવે છે. આ વ્રત ભૂખ્યા અને તરસ્યા રહીને જ કરવામાં આવે છે. આવી રીતે મિત્રો આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ વ્રત રાખે છે તો તેને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. આથી જ મિત્રો આવનારી 25 જૂનના દિવસે તમે વહેલા ઉઠીને પછી સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લેજો. મિત્રો જો બની શકે તો તમારે આવનારી 25 જૂનના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે. ત્યાર પછી મિત્રો ભગવાન વિષ્ણુને સાચા મન અને વિધિ વિધાનની સાથે અને શુદ્ધતાની સાથે તેમનું ધ્યાન કરજો અને પછી વ્રત રહેવાનો સંકલ્પ લેજો અને પછી આખો દિવસ ભોજન તેમજ પાણી વગર રહેજો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરજો અને મિત્રો પછી જરૂરિયાતમંદ લોકો ભોજન તેમજ દાન કરજો અને બ્રાહ્મણોને ભોજન કરાવજો. તો મિત્રો હવે અમે તમને જણાવી દઈએ કે આવનારી 25 જૂનના દિવસે તમારે ભગવાન વિષ્ણુને કઈ વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ અને સાથે જ આપણે એ પણ જાણીશું કે તમારે આવનારી 25 જૂનના દિવસે એવી કઈ 2 શુભ વસ્તુ ખાવાની છે કે જેને ખાઈને તમને આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે અને તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે કે જેનાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ પણ સુધરી જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે. સૌપ્રથમ વસ્તુ છે કેળાનું શાક. મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં કેળનું બહુ જ ખાસ મહત્વ છે કારણ કે આ વસ્તુને આપણા શાસ્ત્રોમાં બહુ જ પવિત્ર ફળ માનવામાં આવ્યું છે. સાથે જ મિત્રો ભગવાન વિષ્ણુને કેળા બહુ જ પસંદ છે અને આ તેમનું સૌથી પવિત્ર ફળ માનવામાં આવે છે. તો આવી રીતે મિત્રો તમારે આવનારી 25 જૂનના દિવસે કેળાનું શાક છે એ લસણ તેમજ ડુંગળી વગરનું બનાવીને ભગવાન વિષ્ણુને શ્રદ્ધાની સાથે ભોગ અર્પણ કરવો જોઈએ અને જ્યારે પણ તમે ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરી લો પછી તેને તમારે પ્રસાદના રૂપમાં ખાવું જોઈએ અને ઘરના બધા જ સભ્યોને પ્રસાદના રૂપમાં વહેંચવું જોઈએ. આના સેવનથી તમારું મન શાંત અને એકાગ્ર રહે છે તેમજ આનાથી સાધકને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તેના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. તેમજ મિત્રો બીજી વસ્તુ છે કે જેનો પણ તમારે ભોગ ભગવાન વિષ્ણુને અવશ્ય ભીમ અગિયારસના દિવસે અર્પણ કરવો જોઈએ. તો મિત્રો એ વસ્તુ છે સીતાફળ. મિત્રો સીતાફળ છે એ બહુ જ શુભ ફળ માનવામાં આવે છે અને એ ભગવાન વિષ્ણુનું બહુ જ પ્રિય ફળ છે અને જો મિત્રો તમે કોઈ પણ એકાદશીના દિવસે આ સીતાફળના ફળનું સેવન કરો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે અને જો તમે ભીમ અગિયારસના દિવસે આ સીતાફળ ભગવાન વિષ્ણુને અર્પણ કરીને પછી તમે આ 2 વસ્તુનો ભોગ અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ મનાય છે અને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે મિત્રો સીતાફળ છે તેમાં પણ લક્ષ્મી માતાનો વાસ હોય છે અને આ વસ્તુનો ભોગ અર્પણ કરીને પછી તેને પ્રસાદના રૂપમાં જો તમે સેવન કરો છો તો તમારું મન શાંત રહે છે અને તમને વ્રત કર્યા વગર જ ભીમ અગિયારસનું ફળ મળી શકે છે અને સાધકની મનોકામના પણ જલ્દીથી પૂર્ણ થઈ શકે છે. આના પછી મિત્રો દૂધી આવે છે. જી હા મિત્રો,
આ દૂધી છે એ એક અત્યંત સાત્વિક અને શીતળ શાકભાજી માનવામાં આવે છે કે જેનું જો તમે આવનારી 25 જૂનના વ્રતમાં સેવન કરો છો તો તેને બહુ જ શુભ માનવામાં આવે છે, કારણ કે મિત્રો વ્રતના સમયે જો તમે દૂધીનું સેવન કરો છો તો આ વસ્તુ તમારા શરીરને ઠંડક આપે છે અને નિર્જળ ઉપવાસ તમે રહો છો તો તમારા થાકને પણ આ શાકભાજી દૂર કરે છે. તો મિત્રો આવી રીતે તમારે ભીમ 11ના દિવસે ભગવાન વિષ્ણુને આ દૂધીનું શાક ભોગના સ્વરૂપમાં અર્પણ કરવું જોઈએ અને પછી તમારે પોતે પણ પ્રસાદના રૂપમાં આ દૂધીના શાકનું સેવન કરવું જોઈએ. આવું કરવાથી મિત્રો તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે અને તમારું નસીબ પણ મજબૂત થશે. તમારું નસીબ તમારો સાથ આપવા લાગશે અને તમને માનસિક તણાવ તેમજ સ્વાસ્થ્ય સંબંધિત જેવી સમસ્યાઓથી પણ છુટકારો પ્રાપ્ત થશે અને મિત્રો તમારા વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ આવશે. તો મિત્રો આના પછીની એવી શુભ વસ્તુ છે કે જે છે હલવો. તો પ્રિય મિત્રો, હલવો છે એ એક અત્યંત સાત્વિક અને પવિત્ર ભોગ માનવામાં આવે છે કે જેને પૂરેપૂરી શ્રદ્ધાની સાથે ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે. તો આવી રીતે મિત્રો ભીમ 11 જેવા પવિત્ર તહેવાર પર શુદ્ધ ઘીવાળો દૂધીનો હલવો તમે ભગવાન વિષ્ણુને અર્પણ કરો છો તો તમને પૂરેપૂરું ફળ પ્રાપ્ત થઈ શકે છે. આના પછી મિત્રો નાળિયેર આવે છે, એટલે કે આપણે તેને શ્રીફળ પણ કહીએ છીએ. મિત્રો શ્રીફળને ભગવાન વિષ્ણુનું પવિત્ર ફળ માનવામાં આવે છે અને મિત્રો આ શ્રીફળનું આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બહુ જ ખાસ અને વિશેષ મહત્વ છે. તેની સાથે જ નાળિયેરને પૂજા પાઠનો મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. તો આવી રીતે મિત્રો શ્રીફળને તમે શ્રી હરિ વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો છો તો તમને સંપૂર્ણતા, શુભતા અને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો તમે શ્રીફળ વધેરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો છો તો પણ એ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. આવી જ રીતે મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર નાળિયેર છે એ 3 આંખોવાળું હોય છે કે જે ત્રિલોકપતિ વિષ્ણુને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. તો આવી રીતે મિત્રો ભીમ 11ના દિવસે નાળિયેરનો ભોગ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે તો ભક્તની પૂર્ણ નિષ્ઠા પ્રગટ થાય છે. તેની સાથે જ તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે મિત્રો શ્રીફળ છે એ લક્ષ્મી માતાને પણ સમર્પિત હોય છે. આવું કરવાથી મિત્રો તમારા ઘરમાં હંમેશ માટે લક્ષ્મી માતાનો વાસ રહી શકે છે અને આ તમારા ઘરની આર્થિક સ્થિતિ પણ મજબૂત થઈ શકે છે. અને પછી મિત્રો બીજી એક વસ્તુ છે કે જે તમારે ભગવાન વિષ્ણુને જરૂર અર્પણ કરવી જોઈએ, એ છે પંચામૃત. મિત્રો આ પંચામૃત છે એ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવતો એક અત્યંત અને પવિત્ર ભોગ મનાય છે. આ 5 શુદ્ધ તત્વો જેવા કે દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળથી બનેલું હોય છે અને મિત્રો શાસ્ત્રોમાં આ બધી વસ્તુઓ ભગવાનના અભિષેક માટે ઉપયોગ કરાય છે અને આ વસ્તુનો ભોગ પણ અર્પણ કરવામાં આવે છે. તો મિત્રો આવનારી 25 જૂન એટલે કે નિર્જળા એકાદશીના શુભ દિવસ ઉપર ભગવાન વિષ્ણુને જો તમે પંચામૃત અર્પણ કરો છો તો ભગવાન વિષ્ણુની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે અને આ વસ્તુ તમારા આત્માને પણ શુદ્ધ કરી શકે છે. અને તમે એકાદશી જેવા શુભ દિવસ પર ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરો છો તો મિત્રો તમારા બધા જ પાપનો નાશ થઈ શકે છે. સાથે જ ભગવાન વિષ્ણુને આ પંચામૃતનો ભોગ અર્પણ કરીને પછી તમારે પ્રસાદના રૂપમાં આ પંચામૃતનું સેવન પણ કરવું જોઈએ. તો મિત્રો આ એટલા પવિત્ર શાકભાજી અને એટલા પવિત્ર ફળો હતા કે જેને જો તમે કોઈ પણ વ્રતમાં આ વસ્તુનું સેવન કરો છો તેમજ તેને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને ભોગના રૂપમાં અર્પણ કરો છો અને પછી તે જ ભોગને તમે પ્રસાદના રૂપમાં જો ગ્રહણ કરો છો તો મિત્રો તમને ભગવાન વિષ્ણુની સાક્ષાત કૃપા પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે મિત્રો આ બધી જ વસ્તુ એવી છે કે જેને જો તમે કોઈ પણ પવિત્ર તિથિ તેમજ વ્રતમાં આ વસ્તુનું સેવન કરો છો તો તેમજ વ્રતો દરમિયાન જો તમને વધારે થાક લાગતો હોય, અશક્તિ રહેતી હોય તો તમારે આ વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ. આ વસ્તુનું સેવન કરવાથી મિત્રો તમને કોઈ પણ સમસ્યા થઈ શકતી નથી. આથી જ મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ આ બધી જ વસ્તુઓનું સેવન કરવાનું જણાવવામાં આવ્યું છે. તો મિત્રો આવો હવે આપણે એ પણ જાણીએ કે તમારે આવનારી ભીમ 11ના દિવસે એવી કઈ અશુભ વસ્તુ છે કે જેનું સેવન તમારે ભૂલથી પણ ન કરવું જોઈએ અને જો તમે આ ભૂલ કરો છો તો તમને ભગવાન વિષ્ણુના ક્રોધનો સામનો કરવો પડી શકે છે અને તમારે જીવનમાં ઘણી બધી કઠણાઈ ભોગવવી પડી શકે છે. તો મિત્રો તમારે આવનારી 25 જૂનના દિવસે કારેલાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. મિત્રો આ કારેલું છે એનો સ્વાદ બહુ કડવો હોય છે અને આ વસ્તુ તામસિક શ્રેણીમાં આવે છે. આવી રીતે મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે તમે કોઈ પણ પવિત્ર તિથિ હોય તેમજ તહેવાર હોય ત્યારે તમારે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. તેમજ બીજી વસ્તુ છે એ રીંગણું આવે છે. મિત્રો આપણા શાસ્ત્રોમાં રીંગણાને બહુ જ અપવિત્ર શાકભાજી માનવામાં આવે છે. આથી જો તમે આ પવિત્ર તહેવાર ઉપર આ વસ્તુનું સેવન કરો છો તો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે.
આથી તમારે ભૂલથી પણ ભીમ અગિયારસના દિવસે રીંગણાનું સેવન ન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો તમારે આ એકાદશીના દિવસે લસણ તેમજ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. આ વસ્તુને બહુ જ તામસિક ખોરાક માનવામાં આવે છે અને તમે એકાદશીના દિવસે આ વસ્તુનું સેવન કરો છો તો મિત્રો તમારે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આનાથી મિત્રો તમારા ઘરમાં દોષ પણ લાગી શકે છે અને તમારે ગરીબીનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો આટલી વસ્તુ છે કે જેનું સેવન તમારે બિલકુલ પણ ન કરવું જોઈએ. અને સાથે જ અમે તમને જે વસ્તુ ભોગ જણાવ્યો તે વસ્તુ જો તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરીને પછી તેને પ્રસાદના રૂપમાં તેનું સેવન કરો છો તો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. આનાથી તમને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના સંપૂર્ણપણે આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.